જિલ્લાના મોડાસા શહેરની કોલેજ પોલીસ ચોકી વિસ્તારની 10 થી વધુ સોસાયટીઓમાં ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ। મોડાસા શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું। અમન પાર્ક, જમજમ જિલ્લાની ગરીબ નવાઝ સહિતની સોસાયટીમાં ઘરો પાણીમાં ગરકાવ થયા। તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ઘરવખરી સહિત સોસાયટી વિસ્તારમાં ભારે નુકસાની થતા રહીશો હેરાન પરેશાન બન્યા છે। यहाँ सोसायटी में बहुत तकलीफ पड़े। 3 दिवस वरसाद है। अँ बहुत पानी भराई है। लोग तो गरीब नवाज सोसायटी आएली है, जिल्लानी पार्क अमन पार्क सोसायटी आएली है। आगे जमजम में बहुत पानी है। कोई व्यवस्था कोई जातनी व्यवस्था है नहीं। लोगों घर में पानी भराई गई है। खावानी तकलीफ है लोगों। 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। ઘરોમાં પાણી બી ભરાઈ ગયું છે। ત્યાં આગળ કેળસમા પાણી છે। નગરપાલિકા તંત્ર કોઈ એક્શન લેવા તૈયાર નથી। ખાલી જેસીબી આવે છે ને ખાડો ખોદીને જતી રહે છે। પાણી આગળથી આવે છે પણ કોઈ તૈયાર નથી થતું કે કોઈ અધિકારી બી કે ભાઈ કઈ રીતે પાણી આવે છે। ત્યાં આગળ જો હાલત કેવી છે। છેલ્લા 5-6 વર્ષથી પાણી નથી ભરાયું પણ આ વર્ષે પાણી ભરાઈ ગયું પણ તકલીફ બહુ જ છે। દેખો આ તમે સામે જ દેખી રહ્યો છો કે મકાનમાં ઘૂસી જાય એ પોઝિશન છે। હવે નગરપાલિકા સાંભળતી નથી। ખાલી જેસીબી આવે ને આ ખાડા ખોદીને જતી રહેશે, નીકળી જશે પાણી એટલું।